40 યર્સની એજ થઈ ગઈ છે કે પછી અંડર 40 યર્સના છો, તો મિત્રો હવે થોડું ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ પર વર્ક કરવાનું સ્ટાર્ટ કરી લો. કેમ કે સ્પોકન ઇંગ્લિશ શીખવાથી ઘણા બધા વર્ક આપણે આપણી જાતે સોલ્વ કરી શકીએ છીએ. જુઓ, ઇન્ટરનેટને તમે પૂરેપૂરો યુઝ કરી શકો છો. ચિલ્ડ્રનોને તેની સ્ટડીમાં હેલ્પ કરવી હોય કે તેની પેરેન્ટ્સ મીટિંગ અટેન્ડ કરીને તેમાં પાર્ટિસિપેટ થવું હોય તો ઇંગ્લિશની જરૂર પડે જ છે. પછી સમાજમાં કે પોતાના કોઈ બિઝનેસ, વર્ક, જોબ પ્લેસ ઉપર થોડું બ્રોકન ઇંગ્લિશ બોલીને તમે તમારું નોલેજ અને કોન્ફિડન્સ લેવલને ઇન્ક્રીઝ એટલે કે વધારી શકો છો. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ ધેટ કે એક સર્ટન એજ થઈ ગયા પછી હવે શું શીખવું છે? કોઈને પૂછવાનું ઓકવર્ડ ફીલ લાગે છે, શરમ આવે છે કે સ્પોકન ઇંગ્લિશ કેવી રીતે સ્ટાર્ટ કરવાનું? તો વોચ માય શોર્ટ્સ એન્ડ રીલ્સ. વેરી સિમ્પલ બેસિક નોલેજ અને એક્ટિવિટી થ્રુ you may able to speak a little bit English and you can interact with more people and easily communicate with them. તો મિત્રો, ઇંગ્લિશ શીખવાની કોઈ એજ હોતી નથી. કોઈ પણ એજે તેનું બેસિક નોલેજ લઈને તમે તમારા વર્ક પર એને યુઝ કરીને તમે પોતાને અપડેટ કરી શકો છો. તો હવે તમારે સ્પોકન ઇંગ્લિશની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવી હોય તો વોચ માય શોર્ટ્સ એન્ડ લોંગ વિડીયો ઓન YouTube channel where I have provided multiple spoken English tips, develop grammar sense power and Gujarati to English motivational speech which encourage you to train your brain yourself and start a spoken English.